તો આપણે 10.5 લીટર ભર્યું હતું, કારણ કે ઓલું ડબલું આખું ભર્યું હતું 10.5 લીટર, એટલે 400 ml ઓલું ગયું એ કાઢી નાખો, 9 લીટર થયું. એટલે મિત્રો 9 લીટરમાં 7, હવે 23,000 કલાક ટ્રેક્ટર હાલ્યું છે અને 15 વર્ષ થયા છે. અને આપણે જોયું કે 5.5 ફૂટનું કટર છે અને 2 કલાક ને 6 મિનિટ ટ્રેક્ટર હાલ્યું છે. હવે લીટર કેટલું ગયું? આ 1 લીટર, 9 લીટર અને હજી 500 ml જેવું લાગે છે અંદર. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે થોડા દિવસ પહેલા પાવર ટ્રેક ટ્રેક્ટરનું આપણે વાવણિયામાં એવરેજ માપી હતી, જે ડુંગળીનો વાવણીયો હતો એમાં. અને આજે આપણે મહિન્દ્રા 45 SP 575 DLXની એવરેજ માપવાની છે કે ભાઈ ડીઝલ એવરેજ કેટલી આવે. તો પહેલાં હું તમને વાત સમજાવી દઉં કે આપણે 5.5 ફૂટનું કટર છે અને ત્યાર પછી બીજા લોમાં આપણે વાવણીઓ કટર કમ્પ્લીટ હાંકવાનું છે અને કેટલા વીઘા જમીન થાય છે અને કેટલા વીઘામાં કેટલા લીટર પીવે છે એ આપણને પાકો અંદાજ મળવાનો છે. અને આપણે 5.5 ફૂટનું કટર હાંકવાનું છે અને બીજા લોમાં આપણે ટ્રેક્ટર હાંકશું. અને હું તમને ટાંકીની ડીઝલ બતાડી દઉં. તો જો અત્યારે આપણે આ ડીઝલ ફૂલ કરેલી છે ટાંકીને. જુઓ અત્યારે કમ્પ્લીટ આ રીતનું આપણે ડીઝલ આખું ટાંકી ફૂલ કરીને જઈએ છીએ. અને હવે કેટલા વીઘા થાય છે ને કેટલા વીઘામાં કેટલું પીવે છે ને કેટલી કલાક હાલે છે એ તમને પાકા આંકડા આપશું કે ભાઈ કેટલા કલાકમાં કેટલા વીઘા હાલ્યું અને કેટલું ડીઝલ પીધું. મનસુખભાઈ ફિટ કરો ઢાંકણું. એક ટાઈમ પાકો નોંધી લેજો તમે. ત્યાં શરૂ કરો ને, ત્યાં હું હમણાં આવું છું, શરૂ કરો ત્યાંથી ટાઈમ જોઈ લેવાનો, પછી બંધ કરવાના છો વચમાં. હા, તો વચમાં બંધ ન કરો. કેટલા વીઘા થાય, કેટલી કલાકમાં અને કેટલા લીટર થાય આપણે ઉપરથી પાછું નાખી દઈશું. બરોબર? ત્યાં હું ડીઝલ લઈને આવું છું. કરો ચાલુ હવે. તો ખેડૂત મિત્રો, તમે જોયું કે આપણે 2 દિવસ પહેલાં આપણે પાવર ટ્રેક ટ્રેક્ટરની એવરેજ કાઢ્યું હતું, જે ડુંગળીનો વાવણીયો હતો. અને ડુંગળીના વાવણીયામાં આપણે 6 લીટરનું 1 વીઘો આપણે ડુંગળીનો વાવણીયો હાલ્યો હતો. અને આજે આપણે મહિન્દ્રા ટ્રેક્ટર 45 SP એનું આપણે કમ્પ્લીટ એવરેજ માપવાની છે કે 5.5 ફૂટના કટર, 45 SPનું ટ્રેક્ટર અને બીજા લોમાં કેટલી કલાક અને કેટલા વીઘા હાલે છે અને કેટલું ડીઝલ ખાય છે. પરફેક્ટ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે આપણે જઈએ તે વાડીમાં. પહેલાં હું ડીઝલ ભરી આવું, કારણ કે ડીઝલ કેટલું ગયું તો માપવું પડશે. તો પહેલાં હું ડીઝલ ભરી આવું ને ત્યાર પછી આપણે પાછું ત્યાં કટર હાલે ત્યાં જઈશું અને કટર હાલી રહે કેટલી કલાક હાલ્યું છે, કેટલા વીઘા હાલ્યું છે અને કેટલું ડીઝલ પીધું છે આપણને ખબર પડે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આવી ગયા છે તે વાડીમાં કે જ્યાં આપણું મહિન્દ્રા ટ્રેક્ટર ચાલી રહ્યું છે અને કટર ચલાવી રહ્યું છે, જે 5.5 ફૂટનું કટર છે. અને આપ જોઈ શકો છો આ રીતનું એનું કામ અત્યારે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જમીન પણ ખૂબ કઠણ છે અને કાળી માટી છે, એટલે રોડી થોડીક રહેશે પણ ટ્રેક્ટરને પણ ભીં પાડે છે. ટ્રેક્ટરને જોર લગાવવું પડે છે. પૂરા રેસથી 15ના રેસથી અત્યારે ટ્રેક્ટર આપણું હાલે છે. હું તમને હમણાં ઉપર ચડી અને બતાવું છું.
તો તમે જોયું ખેડૂત મિત્રો કે આપણો 7.5 થી 8 વીઘાનું આજે પડું છે અને એમાં દાંચી કંઈક આ રીતની હાલેલી છે, ક્યાંક ક્યાંક ભડારેલા છે અને થોડી ટૂંકમાં હાર્ડ જમીન છે, જે પોસી જમીન હોવી જોઈએ તેવું નથી, થોડી હાર્ડ જમીન છે ને ટ્રેક્ટર આપણું અત્યારે શરૂ છે. આપણે ટાંકી ફૂલ કરાવીને આવ્યા હતા, હવે જોઈએ પૂરી થાય ત્યાં સુધીમાં કેટલું જાય છે. હવે આપણે ફૂલ કરાવીને શરૂ કર્યું હતું, હવે તેમાં ખૂટી જાય પછી આપણે પાછું નવું નાખશું માપીને કે કેટલા લીટર નવું જાય છે. આપણું આ 7.5-8 વીઘામાં પૂરું થાય એટલે આપણે મોબાઈલથી પાક્કું માપ લઈ લઈશું, જેથી કરીને આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલી જમીન થઈ છે. તો પેલો 5 લીટર આપણું ભરાઈ ગયું છે ને એ આપણે નાખી દઈએ. પહેલાં તો 5 લીટર, અડધો લીટર વધી ગયો છે ને, એટલે 5.5 લીટર થયું ને, કારણ કે આપણે ઠેઠ સુધી ભર્યું છું. અને અને કેટલી કલાક હાલ્યું હતું? 2 કલાક ને 6 મિનિટ. તો મિત્રો 2 કલાક ને 6 મિનિટ આપણે ટાંકી ફૂલ કરી, પછી 2 કલાક ને 6 મિનિટ હાલ્યું અને 7 વીઘા કટર, 5.5 ફૂટનું 7 વીઘા કટર હાલ્યું. એટલે હું પકડું નાખ. નાખ તું તારે જે અધૂરો છે એ શરૂઆત જ કરી છે. આ બીજું 5 લીટર, એટલે આ નાખશું એટલે 10-10.25 લીટર જેખું થશે. બે કલાક ને 6 મિનિટ હાલ્યું છે મિત્રો, અને 7 વીઘામાં કટર હાંક્યું છે બીજો લો રાખીને. હવે આ જ કટર છે, કોઈ અંબિકાનું છે કે અંબિકા કંપનીનું કટર છે, મહેન્દ્રા 575 DI ડિલેક્સ. તો મિત્રો આ ભરાઈ ગયો છે. કેટલું લીટર વધ્યું અંદર? ભરાઈ ગયો ભાઈ, કાલ ભર્યું તો એટલું જ ભરાઈ ગયું છે. અને હવે આમાં કેટલું રહ્યું છે એ માપવાનું રહ્યું. એક આપણા 5 લીટર આમાં લીટર રાખવું છે લીટર કાંઈ માપવાનું છે, લેતો કઈ કા એટલે અમને પાકો અંદાજ આવી જાય. આપણે મિત્રો પેલું જે આ 5 લીટરનું ટ્રપ ભર્યું હતું તે આખું ભરાઈ ગયું હતું, એટલે માનું કે 5.5 લીટર ગણવાનું. ત્યાર પછી અંદર ભર્યું છે અને 7 વીઘા હાલ્યું છે, એટલે અમારા ધાર્યા કરતાં તો અમને એવું હતું કે 15 લીટર જેવું પીધું હશે, પણ હવે જોઈએ લાગતું નથી 15 લીટર પીધું હોય, કારણ કે આ 2 ભંભા ભર્યા હતા આપણે. 10 લીટર થયું, 10.5 લીટર. એ 500 ml છે કે લીટર છે? 500. હવે ભરી ભરીને મળે પાછું રેડવા. ફૂલ એવરેજ મિત્રો 1 પણ પોઈન્ટ વધીને 200-300 ml નું આગા પાછું થાય તો, બાકી ફૂલ એવરેજ માપેલી છે આપણે આમાં. જો 500 ml ની રીતે આપણે નાખ્યા, 500 ml થયું છે. આ 1 લીટર, 9 લીટર, અને હજી 500 ml જેવું લાગે છે અંદર.
400 થયું ને? હા, એ જ મેં જોયું. ના બતાવી તો નાખી દે. તો મિત્રો પાક્કું રિઝલ્ટ આપણું આવી ગયું. આ મનસુખભાઈ ધાંધલા, આપણે ટ્રેક્ટરને કેટલા વર્ષ થયા? હવે 14 વર્ષ ટ્રેક્ટરને થયા છે. અને કેટલી કલાક હાલ્યું? એમ નહીં, આમ ઓલ ઓવર કેટલી, આખું ટ્રેક્ટર કેટલી? 10,000 કલાકે 0-0 થઈ જાય. એટલે કેટલી વખત 0-0 થયું? 30,000. એટલે મિત્રો કુલ 30,000 હાલ્યું છે, કારણ કે 2 વખત 0-0 થઈ ગયું છે. અને પાછું અત્યારે કેટલી સેવ જોઈ લઈએ આપણે. 3,193. હવે 3,193 એટલે ધારો કે 20 ને 23,000 કલાક હાલ્યું છે આમ. હવે 23,000 કલાક ટ્રેક્ટર હાલ્યું છે અને 15 વર્ષ થયા છે. અને આપણે જોયું કે 5.5 ફૂટનું કટર છે અને 2 કલાક ને 6 મિનિટ ટ્રેક્ટર હાલ્યું છે. હવે લીટર કેટલું ગયું? તો આપણે 10.5 લીટર ભર્યું હતું, કારણ કે ઓલું ડબલું આખું ભર્યું હતું 10.5 લીટર. એટલે 400 ml ઓલું ગયું, એ કાઢી નાખો, 9 લીટર થયું. એટલે મિત્રો 9 લીટરમાં 7 વીઘા કટર હાલ્યું, 2 કલાક ને 6 મિનિટ. એટલે 4.5 લીટર 1 કલાક થયું. તો મિત્રો 4.5 લીટરમાં 1 કલાક ને 3 મિનિટ રાઈટ ટ્રેક્ટર આપણું હાલ્યું. કારણ કે આપણે પડામાં ગયા, ટ્રેક્ટર શરૂ કર્યું, પછી 1 મિનિટે આપણે ક્યાંય ઊભું નથી રાખ્યું, શેઢા લેવામાં ઊભું નથી રાખ્યું. એટલે આનું પાક્કું જે જજમેન્ટ આવ્યું કે 4.5 લીટર ડીઝલમાં 1 કલાક ને 3 મિનિટ, એટલે 9 લીટર ડીઝલમાં 2 કલાક ને 6 મિનિટ ટ્રેક્ટર હાલ્યું છે કટરમાં. અને 5.5 ફૂટનું કટર અને બીજો લો. હવે પાક્કું મિત્રો 14.5-15 રેચ અને 14.5-15 રેચ. હવે આ આપણી એવરેજ થઈ ભાઈ. કલાકે 4.5 લીટર આપણું ડીઝલ પીધું છે અને કલાકે 7.5 વીઘા આંક્યું ને આપણે, એટલે 3.5 વીઘા થયું ને કલાકે. એટલે 3.5 કલાકે 4.5 લીટર ડીઝલ પીધું, 3.5 વીઘા આપણે હાંક્યું કલાકે. આ આખું રિઝલ્ટ હતું મિત્રો, આ જે પાકી એવરેજ. એટલે વીઘે કેટલું થયું? 1.5 લીટર, 1.5 લીટર. હા, 1.5 લીટર જ થાય ને. તો કટરમાં 5.5 ફૂટનું કટર હોય, 15નો રેસ હોય અને બીજા લોમાં 575 ડીઆ જે મહિન્દ્રા ટ્રેક્ટર છે તે 6 લીટર પીવે છે. આ પાક્કું આપણે આની એવરેજ માપી. હવે મિત્રો આ જ રીતની આપણે અલગ અલગ ટ્રેક્ટરોની આપણી પાસે મેસી ફર્ગ્યુસન છે, ત્યાર પછી આઈસર છે, મહિન્દ્રા છે, પાવરટેક છે, સોનાલિકા છે, તમામ ટ્રેક્ટરો આપણા ગામમાં છે ને તમામ મારા મિત્રો વર્તુળમાં જ છે. તેમની એવરેજ તમને અલગ અલગ રીતે આપતા રહેશું. અને આવા જ ખેતીને લાયક ને નવા ટ્રેક્ટરો પરચેસ કરવાને લાયક રિવ્યૂ માટે પણ અમારી ચેનલ ખૂબ વખણાય છે. આપણે 1,10,000ની આજુબાજુ સબસ્ક્રાઈબ થઈ ગયા છે. અને તમે આવી એક ભરોસાપાત્ર ચેનલ કે ભાઈ કોઈ આપણે ટ્રેક્ટરની કોઈ આમાં બ્રાન્ડની કોઈ ઓલી નથી કે આપણે કોઈનું બ્રાન્ડિંગ કરતા નથી, પણ જે રિયાલિટી છે એ તમારી સામે મૂકી આવી એક ભરોસાપાત્ર ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. અને આ ટ્રેક્ટર છે મનસુખભાઈ ધાંધલાનું, જે એને 15 વર્ષ થયા ભાઈ ટ્રેક્ટર આ મહિન્દ્રા ચલાવે છે ને એને મજા આવી છે. પણ એમાં મેં એને પૂછ્યું કે આ ટ્રેક્ટર કેવું મારે લેવું હોય તો એને એક વાત કરી, ઓલી સાફ્ટિંગની શું વાત કરી છે તમે? કટ સાફ્ટિંગ. એટલે કટ સાફ્ટિંગ હારી કે આખી સાફ્ટિંગ હારી? બરોબર. આને એક તકલીફ એટલી છે કે આને ગેર ખાલી વારંવાર થોડાક વધારે બદલવા પડે આપણા બીજા ટ્રેક્ટર કરતાં. બાકી તો તમે એવરેજ આ જો એટલે આપતું હોય કે 1 વીઘે 1.5 લીટરમાં 1 વીઘો હાંકે, કારણ કે ભાઈ 7 વીઘા અને 9.5 લીટર ડીઝલ, એટલે એ બહુ સારી વસ્તુ કહેવાય. અને આ આખો અમારો રિવ્યૂ હતો કે ભાઈ ડીઝલની એવરેજ કેટલું ટ્રેક્ટર આપે છે. ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.